અહીં ભક્તોના મનમાં એક પ્રશ્ન ઉઠે કે મત્સર એટલે શું? તો કોઈ પણ બીજી વ્યક્તિનું સારું થાય અથવા સારું જુએ ત્યારે પોતાના હૃદયમાં બળતરા થાય, આવી અનુભૂતિને મત્સર કહેવામાં આવે છે. એ મારે કીધું ઠાલો ઠાલો, એટલે પોતાનો સ્વાર્થ ડેમેજ ન થતો હોય અને કોકની પ્રગતિ થતી હોય તોય આને બળતરા થાય. પોતાનો સ્વાર્થ ડેમેજ થાય તો સ્વાર્થી કહેવાય. સ્વાર્થ ડેમેજ થાય ને પોતાની સ્વાર્થી કહેવાય, લોભી કહેવાય, જે કહેવું એ કહેવાય. પણ પોતાનો સ્વાર્થ ડેમેજ ન થાય અને કોકનું સારું થાય તો આને જીરવી ન એકાય. તો મારે યથાર્થ મચ્છર વાળો, યથાર્થ મચ્છર વાળો તો કોઈની પણ મોટાઈ ન દેખી કે, કોઈની પણ, ગુરુની નહીં ને ચેલાની નહીં, કોઈની નો અર્થ એવો, ભગવાનની નહીં, કોઈની મોટાઈ ન દેખે. તો કે યથાર્થ મચ્છર આવ્યો બરાબર, એમ બરાબર કેપ ચડ્યો મચ્છર. મત્સર અને અસૂયામાં સેમ પ્લેટફોર્મની જરૂર નથી, ગમે ત્યાંથી. ના ના ના, એટલે અતિશય થઈ જાય ત્યારે પછી આ તો એનું અતિ વિકૃત સ્વરૂપ છે. એટલે મારે કીધું યથાર્થ મચ્છર વાળો. મચ્છર આ જે માનકુળ કહેવાય છે ને, માન ફેમિલી, હે માન ફેમિલી, માન ફેમિલી અને કામ ફેમિલી, દોષમાં આ બે ફેમિલી છે, માન ફેમિલી અને કામ ફેમિલી મુખ્યત્વે. બાકી તો બધા ફેમિલી તો 5 મુખ્ય કીધા મહારાજે, 5 ફેમિલી. પણ એમાં માન ફેમિલી અને કામ ફેમિલી એ બે ફેમિલી બે મોટા છે. એમાં માન ફેમિલી છે એ મોટે ભાગે સેમ પ્લેટફોર્મ અને કોમ્પિટિટર માન્યા હોય ને પેલા. એટલે હંધાઈથી પેલા મહારાજ કીધું માનમાંથી ઉત્પન્ન થાય, માનમાંથી મત્સર થાય, મત્સરમાંથી અસૂયા થાય, અસૂયામાંથી ઈર્ષા થાય, ઈર્ષામાંથી દ્રોહ થાય, દ્રોહમાંથી વ્યાપ થાય. આ આખો એનો વંશ એકબીજાને કનેક્ટેડ છે. અને એ ગમે ત્યાં પછી તો એનું વિકૃત, અતિ વિકૃત થઈ જાય તો ગમે ત્યાં થાય, ગમે ત્યારે. એટલે ગુરુનું માન ન ખમી શકે ને ચેલાનું માન ન ખમી શકે, એ પોતાનું. પણ ઊભો થાય છે શરૂઆતની દશા એને માનમાંથી નહીં, સેમ પ્લેટફોર્મ. માનમાંથી તો ખરું જ, પણ સેમ પોતાના જેવડા હોય અને પોતાની વડના હોય, બરોબરિયા. મહારાજ બરોબરિયા શબ્દ વાપરે. પોતાના બરોબરિયામાં પેલા ઊભું થાય. પછી જો એ વધારે વકરતું જાય તો મારે ઠેઠ ઈષ્ટદેવ સુધી પૂગે. કોઈ ગુરુ નહીં, ગુરુમાં હોતે અને મચ્છર ઈર્ષા માન થાય, અને ચેલામાં હોતે થાય. યથાર્થ હોય તો ચેલામાં હોતે થાય, ચેલાને આગળ ન વધવા દે. પણ શરૂઆત બરોબરિયાથી થાય. અહીં ભક્તોના મનમાં એક પ્રશ્ન ઉઠે કે મત્સર એટલે શું? તો કોઈ પણ બીજી વ્યક્તિનું સારું થાય અથવા સારું જુએ ત્યારે પોતાના હૃદયમાં બળતરા થાય, આવી અનુભૂતિને મત્સર કહેવામાં આવે છે. જીરવી ન કે ખમી ન કે, એટલે તો એને મત્સર. મહારાજ કહે છે કે કોઈ લે અને કોઈક દે તો પણ મત્સરવાળો હોય તે ઠાલો ઠાલો વચમાં બળી મરે. બીજાનો ઉત્કર્ષ દેખીને ઓલા દ્રષ્ટાંત દે છે ને, ઇન્દ્રએ દિલીપ રાજાનો ઘોડો ચોર્યો. ઇન્દ્ર દિલીપ રાજા જો 100 યજ્ઞ કરી દે તો ઇન્દ્રને કાંઈ એનો સ્વાર્થ ડેમેજ થાય એવું કાંઈ નથી. પણ તોય એને મચ્છર થયો, કેમ કે દિલીપ રાજા પાછો બીજો ઇન્દ્ર થાય તો એ આને ઇન્દ્રને પોહાતો નથી.
મહારાજ કહે છે કે કોઈ લે અને કોઈ દે, કોઈક દે તો પણ મત્સરવાળો હોય તે ઠાલો ઠાલો વચમાં બળી મરે. બીજાનો ઉત્કર્ષ દેખીને પણ મત્સરવાળા પછી એનો સ્વાર્થ ગવાતો હોય તો કરે જ પાછું એમ, તો બળી જ મરે. પણ મત્સરની વ્યાખ્યા એ કે આની સ્વાર્થ ન ગવાતો હોય, સ્વાર્થ ડેમેજ ન થતો હોય તોય ન ખમી શકે, તો યથાર્થ મત્સર એકદમ એક્યુરેટ વ્યાખ્યા એની. પછી અમે સ્વાર્થમાં કંઈક વાંધો આવતો હોય તો બળતરા થાય જ એને. બીજાનો ઉત્કર્ષ દેખીને પણ મત્સરવાળાને જીવમાં બળતરા થાય છે. કોઈની પ્રગતિ દેખીને મત્સરવાળાને જીવમાં બળતરા થાય છે. કોઈની પ્રગતિ દેખીને મત્સરવાળો રાજી થઈ શકતો નથી. આવો જે સ્વભાવ તેને મત્સર કહેવાય છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, મત્સર ટાળ્યાનો શો ઉપાય છે? ત્યારે મહારાજ બોલ્યા, જે સંતને માર્ગે ચાલે અને જે સંત હોય તેનો તો મત્સર ટળે, અને જેને સંતને માર્ગે ન ચાલવું હોય તેનો તો મત્સર ન ટળે. એટલે એનો અર્થ, સીધો અર્થ એવો કે જેને ટાળવો જ નથી એનો ટળે, અને જેને ટાળવાનો સંકલ્પ છે તો મારે ત્યાં સત્સંગને પ્રતાપે કરીને ટળે. એ આ મહારાજે કીધું એ પ્રમાણે રસ્તામાં હાલે તો મહારાજે પોતાનું દ્રષ્ટાંત બહુ સરસ દીધું છે, અને એ શબ્દો બધા ધારવા જેવા છે. મહારાજે પોતાનું દ્રષ્ટાંત દીધું ને કે અમારે તો રમણીય પંચ વિષયમાં કોઈ દિવસ ભાવ જ થતો નથી, અને અતિશય અભાવ રહે છે, અને કામ, ક્રોધ, લોભ એમાં કોઈ દિવસ અમને અમારા મનમાં આવતા જ નથી. અને અમારી કઈ જે કંઈ ક્રિયા થાય છે એ ભગવાનના ભગતને અર્થે થાય છે, અને એમાં એવું ન જણાય ને અમને સ્વાર્થ જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી ત્યારે અમને નિરાશ થાય છે. મહારાજ એવું કીધું કે અમારો દેહ છે એ અમે ભગવાનના સાચા ભક્તને માટે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે. એવું જેને ન રે વર્તે એને મત્સર થયા વિના રહે નહીં. મહારાજનું આમ સીધું કનેક્શન ન્યા છે. મત્સરની વાતમાં મહારાજ આ બીજ લાવ્યા છે, એનું કારણ એ છે કે એવું જેને ન રહેવાય એને મત્સર થયા વિના ન રહે. ભગવાનને, ભગવાનના ભક્તને માટે એને ડેડિકેશન ન હોય કાંઈ, એને સમર્પિત થઈ જવાની ભાવના ન હોય તો એને મત્સર થયા વિના ન રહે. ભગવાનના ભગતને મત્સર થાય એ ક્યાં થાય? કે બહારમાં થાય? રોડે આવેલે જતા હોય એની ઉપર થાય? એ તો ભગવાનના ભગત ઉપર જ થવાનો છે, અને એને એમાં સમર્પિત ભાવ નથી એટલે એને મત્સર થવાનો. પ્રાકૃત દ્રષ્ટિ છે મત્સર, પ્રાકૃત દ્રષ્ટિ મટે અને ભગવાનની દ્રષ્ટિ આવે તો જ મત્સર ટળે. આ બધા ભગવાનના ભગત છે અને હું એનો ભગત છું, એ રિલેશન બધી જો લાગુ પડે તો એને મત્સર ટળે. પ્રાકૃત આ જગતમાં આ એટલું પામી ગયો, આ એટલું પામી ગયો, આ એટલું આને એચીવ કર્યું ને આને આ એચીવ કર્યું, તો હું બાકી રહી ગયો, તો એને એચીવ કરવાનું બાકી રહેતા મચ્છર થાય, ઊભો થાય એને. મત્સર ખૂબ ઝીણો હોવાથી ઘણા આપણે ઓલામાં શિબિરમાં ભાઈ સ્વામીજીએ બહુ સરસ કીધું હતું ને, એની એકાઉન્ટિંગનું દ્રષ્ટાંત દઈને કીધું હતું કે દાખલા તરીકે આપણે ટ્રસ્ટીઓએ ભેળી કરીને 50 લાખમાં સંસ્થા કરી અને પછી આપણને 50 કરોડનો એમાંથી ફાયદો થયો, અને હું મહંત હોઉં તો મારા સમયમાં જ ફાયદો થયો, તો એ 50 કરોડ મારા ન ગણાય. એ 50 કરોડ છે એ લાયબિલિટી ગણાય. એટલે ઉલટી જવાબદારી મારે સાચવવાની વધી ગઈ કે એ 50 કરોડને બરાબર સાચવવા જોઈએ, અને એમાંથી ઓછા ન થાય ને એમાંથી જેટલો જે ગતિએ વધે છે એ ગતિએ વધારવા જોઈએ. એ મારી લાયબિલિટી કહેવાય. હું એમાં અહંકાર કરી લઉં કે આ તો હવે મારું ને, મેં કમાડ એટલે 50 લાખ જોતા હોય તો લઈ દે, હું 50 લાખના વ્યાજ સહિત 1 કરોડ દઈ દઉં. એ અકલ મઠાય છે, એવું થિંકિંગ કરવું એ અકલ મઠાય. એમ અહીંયા જે સાધુતાના ગુણ આવ્યા આપણામાં,
એ લાયબિલિટી છે. એની જવાબદારી વધી ગઈ છે કે આ ગુણને હવે ભગવાનના ફેવરમાં વાપરવા, ભગવાનના બેનિફિટમાં, ભગવાનના ભગતના બેનિફિટમાં વાપરવા. નહીં તો મચ્છર થાય. જો એવું ન એને વિચારે અને બસ હું ગુણવાન, હું આ મને આ આવડે, મને આ આવડે, આપણે આવ્યા હોય તેથી ક્યાં કઈ આવડતું હોય. અને આ તો એક લાયબિલિટી છે. ભગવાનના એ સત્સંગમાંથી આપણામાં એ ગુણ આવ્યા અને એ ગુણ આવ્યા ને પછી આપણે સાધુતા ન વધે અને અહંકાર વધે તો એ અકલ વટે. મૂર્ખા હોય એ માની લે કે ભાઈ આ મારું છે, પણ પછી ઓલા એને કાન પકડીને હેઠો ઉતારી દે ગાદી હતી ત્યારે કોઈ કઈ ઊભું ન રહે. એટલે મૂર્ખાઈ કહેવાય. સમજે તો લાયબિલિટી કહેવાય. એટલે ભગવાન મચ્છર લાયબિલિટી સમજતો નથી એટલે એને મચ્છર આવે. લાયબિલિટી હોય તો તેને જવાબદારી આવી જાય કે ઓહો મારી તો ઘણી હજી ફરજ બાકી છે, એના ભગવાનનું છે. મત્સર ખૂબ ઝીણો હોવાથી ઘણા ઉપવાસ કરવાથી પણ તે દૂર થતો નથી. કડક નિયમનું પાલન કરવાથી પણ તે દૂર થતો નથી. દાન ધર્માદો કરવાથી દૂર ન થાય. સાધુતાના કડક નિયમો પાડે તો હવે મચ્છરનું આપણે કાલે વાત કરી હતી ને, મચ્છર છે એ સાધુતાના બધા ગુણોનું અનુષ્ઠાન હોતે કરાવે છે. એટલે કદાચ ને એમ કે કડક રીતે સાધુતાના ગુણોનું અનુષ્ઠાન કરે તો જાય નહીં. જાય કે દી ભગવાનના ભગતની નિર્માની થાય, નિર્માની થાય અને એને કાઢવો હોય તો જાય. એમ આ ગુણો મેળવે, તપ કરે, દાન કરે, બીજા કોઈ સાધનો કરે તો સાધનોથી મચ્છર જાય નહીં. ઉલટા મચ્છર છે એ સાધનો કરાવે છે. મચ્છર છે એ વધારે સાધનો કરાવે છે. જો સમજ્યો ન હોય તો ભગવાનમાં મહારાજે કીધું એવું ન હોય, એવી એની ભાવના ન હોય તો સાધનો વધારે કરાવે. સત્સંગને ઉપયોગી સાધનો કરાવે. ઉપયોગમાં લેવા દે નહીં પણ ઉપયોગી કરાવે. દેખાતા હોય કે આ સત્સંગને ઉપયોગી સાધનો છે, પણ સત્સંગના ઉપયોગમાં આવવાનો જ મચ્છરવાળો ન આવવા દે કોઈ દી. એ સ્વાર્થમાં જ ઉપયોગ કરે. મત્સર ખૂબ ઝીણો હોવાથી ઘણા ઉપવાસ કરવાથી પણ તે દૂર થતો નથી. કડક નિયમનું પાલન કરવાથી પણ તે દૂર થતો નથી. તેને ટાળવા માટે હૃદયને વિશાળ બનાવવું પડે છે. મત્સર એ સંકુચિત હૃદયની ભાવનાનું ઉત્પાદન છે. આમ તો ઓલા મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા એ 4 વારના કીધા છે ને, એ મચ્છર ટાળવાના છે. પણ એ બધા જનરલ કહેવાય. મહારાજે એક ગાયે કહી દીધું કે જ્યાં સુધી ભગવાનને, ભગવાનના ભક્તને નામે પોતાનું દેહ પણ કૃષ્ણાર્પણ ન કરી રાખે અને ડેડિકેશન ન થઈ કે ત્યાં સુધી એના હૃદયમાં મચ્છર આવે ખરો. જાય નહીં, આવે ખરો એટલું જ નહીં, પણ જાય નહીં. એ બેઠો હોય, લાગ મળે તે કામ કરે. ભગવાનમાં સમર્પણ ભાવ જોઈએ. ભગવાન કરતા ભગવાનના ભગતમાં સમર્પણ ભાવ જોઈએ, તો મચ્છર જાય. તેને ભગવાનના સમર્પણ વાળા હતા એ જ મચ્છર વાળા હતા. પાછા ભગવાનમાં સમર્પણ કરે પણ મચ્છર તો કોની હારે હોય? ભગવાનના ભગતની હારે હોય. એની હારે બરોબરિયા પણ હોય, ત્યાં મચ્છર થાય. તેને ટાળવા માટે હૃદયને વિશાળ બનાવવું પડે છે. મત્સર એ સંકુચિત હૃદયની ભાવનાનું ઉત્પાદન છે. પ્રગતિ થાય તો મારી જ થવી જોઈએ, અથવા કમસે કમ મારા જેટલી તો બીજાની પ્રગતિ ન જ થવી જોઈએ. આવી સંકુચિત ભાવના એ મત્સર પ્રવૃત્તિનું કારણ બને છે. પોતે એવી અપેક્ષા રાખે પણ વાસ્તવમાં એવું બની જતું નથી. એકની જ પ્રગતિ થાય, બીજાની ન થાય. બીજા કોઈ પુરુષાર્થ કરે તેની પ્રગતિ ન થાય, થાય પણ યાન જીરવાય નહીં. પોતાનાથી બીજાની પ્રગતિ વધારે થાય ત્યારે પોતે બાંધી રાખેલી ધારણા કચડાય છે અને ઘાયલ થઈ જાય છે. ત્યારે મત્સરવાળાને
હૃદયમાં અત્યંત પીડા થાય અને બળતરા થાય છે. માટે તે ટાળવાનો બીજો કોઈ ઉપાય નથી. દુર્યોધન એમ વિચારે કે યુધિષ્ઠિરની કીર્તિ થાવી જ ન જોઈએ. ઓલો સારું કામ કરતો તેની કીર્તિ ન થાય? થાય. પણ એ યુધિષ્ઠિરની કીર્તિ જોઈ અને દુર્યોધન હહણી ઉઠે એટલે આવી ના જાય. એવી ધારણા, ગેલહાગરી ધારણા કોઈની પૂરી થતી નથી. પોતાનાથી બીજાની પ્રગતિ વધારે થાય ત્યારે પોતે બાંધી રાખેલી ધારણા કચડાય છે અથવા ઘાયલ થઈ જાય છે. ત્યારે મત્સરવાળાને હૃદયમાં અત્યંત પીડા થાય અને બળતરા થાય છે. માટે તે ટાળવાનો બીજો કોઈ ઉપાય નથી. તેથી જ મહારાજ કહે છે કે જેને સંતને માર્ગે ચાલવું હોય તેનો મત્સર ટળે. બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એ મત્સર ટળે કેમ? એટલે મારા જવાબ એમ એવો દીધો કે સંતને માર્ગે હાલે એનો મત્સર ટળે. એટલે એનો અર્થ એવો, સ્પષ્ટીકરણ એવું કે જેને તીવ્ર ઈચ્છા હોય કે મારે મત્સર ટાળવો છે એનો ટળે. તીવ્ર ઈચ્છા ન હોય તો ન ટળે. તેથી જ મહારાજ કહે છે કે જેને સંતને માર્ગે ચાલવું હોય તેનો મત્સર ટળે. બાકી ઉપવાસ અથવા સાધના કરે તો મત્સર ટળી જાય તેવું નથી. સંત છે તે તો બીજાનું સારું ઈચ્છે અને બીજાનું સારું જોઈને અંતરમાં રાજી થાય. વ્યાસજીએ સંત ત્યારે ભાગવત ધર્મના અધિકારી કહ્યા છે. માટે મત્સરને ટાળવા માટે પોતાના અંતરમાં સાધુતાને માર્ગે ચાલવું છે એવો પોતે દ્રઢ નિર્ણય કરે. કલ્યાણ ગુણ એટલે શું? ભગવાનમાં અનંત કલ્યાણ ગુણ છે એમ કીધું. હે પ્રતિભટ્ટ અને કલ્યાણ તાન. એટલે ભગવાનમાં અનંત કલ્યાણ ગુણ છે. કલ્યાણ ગુણની ડેફિનેશન શું? પોતાનું કામ જરાય ન લે અને કેવળ બીજાના કલ્યાણને માટે ઉપયોગ કરે. એમ બીજાનું કલ્યાણ કરે એટલે પોતાનું કલ્યાણ તો થાય જ એમ, પણ પોતાના સ્વાર્થમાં ઉપયોગ ન લે. પોતાનામાં કઈ સદગુણ હોય તો એ પોતાના સ્વાર્થમાં ઉપયોગ ન કરે એને કલ્યાણ ગુણ કહેવાય. ભગવાનમાં બધા ગુણ છે એ કલ્યાણ ગુણ છે. ભગવાન એ ગુણોથી પોતાનો સ્વાર્થ સાધે ને બીજાનું સારું કરે એવું નથી. પોતાને તો કાંઈ સાધવાનું બાકી છે જ નહીં. એટલે કેવળ ને કેવળ બીજાને માટે ઉપયોગ કરે છે એટલે કલ્યાણ ગુણ કહેવાય. અને હે પ્રતિભટ્ટ, હે પ્રતિભટ્ટ થયા વિના કોઈ પણ ગુણ કલ્યાણ ગુણ થાય નહીં. એટલે આ જગતમાં ક્યાંક થોડોક બોલું રે તો પેલા ન્યા ઉપયોગ કરે કે પેલા બીજા માટે ઉપયોગ કરે. એટલે એને ભગવાનના બધા ગુણને કલ્યાણ ગુણ કહેવામાં આવે છે. કલ્યાણ એક તાન. કલ્યાણ ગુણ જ ખાલી નહીં, કલ્યાણ એક તાન. ભગવાનને બીજાનું સારું કરવાનું, બીજાને મદદ કરવાની અતિ આગ્રહ. આપણને જેમ જગતનો ભડભડિયો હોય એવો મહારાજને ભડભડિયો હોય, બીજાને મદદ કરવાની. માટે મત્સરને ટાળવા માટે પોતાના અંતરમાં સાધુતાને માર્ગે ચાલવું છે એવો પોતે દ્રઢ નિર્ણય કરે તો મત્સર ટળે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મત્સર જગતના બધા સ્વાર્થ અને આ બધા મત્સરની દોષો છે એને કઈ પર્યાણ નથી કરવું પડતું. એને પર્યાણ એ તો એને જાણે ઉગે છે. એના નિમિત્ત મહારાજે કીધા એ નિમિત્ત આવે એટલે એને જાણે મને ઉગવા. મહારાજે નિમિત્ત કીધા ને, ક્યાં ક્યાં નિમિત્ત કીધા? સ્ત્રી, ધન, સારું સારું ખાવાનું, ભોજન અને 3 વાના ન હોય તો એને માન. એટલે એ આવે એટલે મત્સર ઉભો થાય છે. પ્લેટફોર્મ થાય એટલે આ ઓલા માટે પર્યાણ કરવું પડે કે મારે ટાળવો છે, અને જોરદાર પર્યાણ કરવું પડે કે મારે ટાળવો જ છે. મચ્છર મારે ટાળવો છે એવું પર્યાણ કરે ત્યારે માંડ ટળે. બાકી તો એ બેઠો જ હોય. આપણે બધા સાધકના હૃદયમાં બેઠો હોય. મહારાજ આનંદ સ્વામીએ તો એવું કીધું કે મહારાજ ઈર્ષા તો રહે જ. બ્રહ્માનંદ સ્વામી હોતે એવું કીધું કે
કે મહારાજ કોઈક બરોબરિયા જો અપમાન કરે તો ખરખું ન રહે. હવે મોટા મોટા છે એ તો ખાલી ઉપદેશ માટે કહેતા હોય, એટલે એનો અર્થ એવો કે આ તો પીડા જ છે આપણા હૃદયમાં. એને ટાળવા માટે આપણે કેટલો પ્રયત્ન કરીએ છીએ કે કેટલું કંઈક કટિબદ્ધ થયા છે, એટલી પીડા હોય પણ આપણને ખબર ન હોય એમ, એટલે આપણે માની કે આપણામાં છે નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મત્સર ઉપજાનો શો હેતુ છે? ત્યારે મહારાજ બોલ્યા, સ્ત્રી, ધન અને સારું સારું ભોજન એ 3 મત્સરના હેતુ છે. જેને એ 3 વાના ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે. એટલે મહારાજ એવું કીધું કે આ 4માં જેને ભાવ ન હોય, મહારાજ પહેલા પછી પોતાનું દ્રષ્ટાંત દે છે ને. મહારાજ કે કામ, ક્રોધ, લોભ એમાં તો અમારા હૃદયમાં કોઈ દી આવતા જ નથી, અને પંચ વિષયમાં અતિ ઉત્તમ પંચ વિષયમાં અમને કોઈ દી ભાવ થતો નથી, એવું મહારાજ. અને અમને એમ થાય કે અમે જે ક્રિયા કરીએ છીએ એ ભગવાનને, ભગવાનના ભક્તને અર્થે કરીએ છીએ, અને એમ દેખાય કે અમારા માટે થાય છે તો અમે એને તત્કાળ ત્યાગ કરી દઈએ, અને અમારા દેહને પણ અમે ભગવાનના સાચા ભક્તને માટે કૃષ્ણાર્પણ કરી રાખીએ છીએ. આ બધું એનું કહેવાનું એ જ છે. આ 4માં ભાવ નથી તો એને મત્સર ટળે હો, વિયોગ્યો છે એવું ન કહે, તો એને ટળે. મહારાજ કહે છે કે આ 4 મત્સર થવાના કેન્દ્રો છે. દરેક વ્યક્તિ પોતાની યોગ્યતાનો વિચાર કર્યા વિના બધા કરતાં 4 શ્રેષ્ઠવાના મારા પાસે જ હોવા જોઈએ, બીજા પાસે નહીં. તેથી રૂપવાન હું કે સેકન્ડ ન હોવું જોઈએ, ફર્સ્ટમાં જ મારું હોવું જોઈએ. હું કે સેકન્ડ ન હોવું જોઈએ, બરોબરિયાની સરખામણીમાં હું કે સેકન્ડમાં ન હોવું જોઈએ. એવી ધારણા હોય માણસને, બધાની ધારણા હોય કે હું સારો હોઉં, બીજા કરતાં બરોબરિયા કરતાં આગળ હોઉં બધી વાતમાં, એવી તો હોને ધારણા હોય. એવી ધારણા પહેલા મૂકે ત્યારે મચ્છરના વાડમાંથી બહાર નીકળે.